ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવી રીતે શોધ્યો? ન્યૂટનનો તર્ક એવો હતો કે આરએમ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે, જેનું માન એ એમ બરાબર v² rm v બરાબર r ઓમેગા થાય, ઓમેગા બરાબર 2π/t થાય, એટલે v² બરાબર v² કરીએ આપણે તો r² થઈ જાય, 4π² થઈ જાય, છેદમાં t² થઈ જાય. આરની જગ્યાએ અમારા માટે rm છે અને આના છેદમાં rm તો છે જ પાછો અહીંયા, એટલે આ rmનો સ્ક્વેર થઈ જાય, આ rm ને છેદમાં rm એટલે એક rm રહે. એટલે મને હવે મળે am બરાબર 4π² t² × rm, જ્યાં v બરાબર ચંદ્રની ઝડપ બરાબર 2π/rm/t, rm બરાબર ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા બરાબર 3.84 × 10⁸ મીટર. કેપિટલ ટી ચંદ્રનો પૃથ્વીની ફરતે ભ્રમણ કક્ષાનો આવર્તકાળ બરાબર 27.3 દિવસ, એટલે કે 27.3 × 24 કલાક. કલાકનું સેકન્ડમાં 3600 સેકન્ડ, 27.3 × 24 × 3600 સેકન્ડ થાય. અને આ બધી કિંમત એમમાં મૂકી દઈએ, એટલે કે પ્રવેગમાં મૂકી દઈએ તો એમ બરાબર 2.7 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. આ મૂલ્ય ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના મૂલ્ય કરતાં ઘણું નાનું મળે છે, અને માટે am <<g કહેવાય. આ સ્પષ્ટ દર્શાવે છે કે પૃથ્વીનું ગુરુત્વ બળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય તો am બરાબર rm⁻² અને g ચલે છે re⁻². am ચલે છે rm⁻², g ચલે છે re⁻², અને આપણે શું કરવાનું હવે ગુણોત્તર લેવો છે. પણ પહેલાં rm શું છે? ચંદ્રનું પૃથ્વીના કેન્દ્રથી અંતર છે. અને આરી શું છે? પૃથ્વીની ત્રિજ્યા છે. ખબર છે 6400 કિલોમીટર, એટલે 6400 × 10⁻3. હવે આ 6400 એટલે 6.4 × 10⁻3 એટલે 6.4 × 10⁶ થાય. હવે ગુણોત્તર લઈ લઈએ આપણે. g/am બરાબર rm² re² બરાબર 3600 થાય. g બરાબર 9.8 મૂકી દઈએ તો amનું મૂલ્ય પાછું મળે 2.7 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે આગળ આપણે લીધેલું જ હતું. આગળ આપણને મળ્યું હતું અહીંયા 2.7 × 10⁻³ અને અહીંયા પણ ફરી પાછું આપણને મળ્યું am બરાબર 2.7 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ
સ્ક્વેર। આ બાબત પરથી ન્યૂટને જણાવ્યું કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। અને જો અંતર અચળ રાખીએ તો ગુરુત્વ બળ તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે। શું થયું આ કે ગુરુત્વ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને અંતર અચળ રાખવામાં આવે તો ગુરુત્વ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે। આ પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આ મુજબ આપ્યો। વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ફરીથી નિયમ જોઈએ આપણે। વિશ્વનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ અવતરણ ન્યૂટનના પ્રખ્યાત ગ્રંથ મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી ટૂંકમાં પ્રિન્સિપિયામાંથી મળે છે। ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેની સદિશ રજૂઆત। નિયમ આગળ જોઈ ગયા, ફરીથી એક વખત। વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર બળ દ્વારા આકર્ષે છે। વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એક બિંદુવત દળ m1 લઈએ અને તેને લીધે બીજું બિંદુવત દળ m2 પર લાગતું બળ લઈએ। m1 ને લીધે m2 પર લાગતું બળ એટલે એને F21 કહીશું। એને કહેવાય F21। m1 ને લીધે m2 પર લાગતું બળ પરિમાણ છે, ખાલી મૂલ્યની વાત છે, g m1 m2 upon r²। g m1 m2 upon r², g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને r m1 m2 વચ્ચેનું અંતર છે। બિંદુવત દળ m2 વડે m1 પર લાગતું બળ F12 હવે આવ્યું m2 વડે 1 ઉપર લાગતું, જેના ઉપર લાગે એ આંકડો પહેલો લખી કાઢવાનો। એટલે 1 પહેલું લખ્યું, 2 પછી લખ્યું। અહીંયા એક આકૃતિ આપણે લીધી છે। m1 બિંદુવત દળ લીધું છે અને એનો સ્થાન સદિશ r1 લીધો છે। m2 બિંદુવત દળ લીધું છે, તેનો સ્થાન સદિશ r2 લીધો છે।
M1 થી M2 તરફની દિશાનો સદિશ, M1 થી M2 તરફની દિશાનો સદિશ R લીધો છે, જે R બરાબર R2 માઇનસ R1 થાય. એટલે એને R12 કહેવાય. એટલે M1 થી M2 દિશાનો એકમ સદિશ R કેરેટ બરાબર માનાંકમાં R છેદમાં R બરાબર R2 માઇનસ R1 છેદમાં R લખાય. R કેરેટ એટલે શું? એકમ સદિશ છે. ને કોઈ પણ દિશાનો એકમ સદિશ હોય તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવામાં આવે. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવામાં આવે તો તે દિશાનો એકમ સદિશ મળે. એટલે R બરાબર સદિશ R બરાબર R2 માઇનસ R1 છેદમાં R થાય. બિંદુવત દળ M1 વડે બિંદુવત દળ M2 પર લાગે એટલે F2 પહેલું આવે, 2 પહેલા આવે, 1 પછી આવે. એટલે F21 ઇક્વલ ટુ F ઇક્વલ ટુ G M1 M2 અપોન R સ્ક્વેર ઇન્ટુ માઇનસ R કેરેટ. એટલું R કેરેટ જોતું એટલે માઇનસ નિશાની આગળ આવશે હવે. એટલે માઇનસ G M1 M2 અપોન R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. એટલે F21 ઇક્વલ ટુ માઇનસ G M1 M2 અપોન R સ્ક્વેર ઇન્ટુ R સદિશ R છેદમાં R. એટલે F21 બરાબર F ઇક્વલ ટુ માઇનસ G M1 M2 અપોન R નો ઘન થઈ ગયો. R કેરેટની કિંમત મૂકી, છેદમાં મૂલ્યો છે, મૂલ્યો એટલે R સ્ક્વેર અને R એટલે R નો ઘન છે ઇન્ટુ R છે. ગુરુત્વાકર્ષી બળો, આકર્ષી બળો અને પરસ્પર ક્રિયાગત બળો છે. ક્રિયાગત બળો હોવું એટલે એક કણ બીજા કણ ઉપર બળ લગાડે તો બીજો કણ પહેલા કણ ઉપર બળ લગાડે અને ક્રિયાગત બળ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ ક્રિયાગત બળ છે. એટલે દળ M1 વડે M2 પર લાગતું બળ F21 છે અને માઇનસ R ની દિશામાં છે. અને દળ M2 વડે M1 પર લાગતું બળ જે F12 છે એ R ની દિશામાં જ છે. પેલું માઇનસ R ની દિશામાં, R ની દિશામાં છે. એટલે ન્યૂટનના નિયમ મુજબ F12 ઇક્વલ ટુ માઇનસ F21 થાય. હવે આપણે લઈએ વિસ્તૃત પદાર્થ વડે લાગતું બળ અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત. વિસ્તૃત પદાર્થ કોને કહેવાય? તો કે બિંદુવત દળોનો સમૂહ લઈએ, એને વિસ્તૃત પદાર્થ કહેવાય. તો ન્યૂટનનો નિયમ બિંદુવત દળો અંગેનો છે. વિસ્તૃત પદાર્થ એટલે બિંદુવત દળોનો સમૂહ. જેમને પરિમિત પરિમાણ હોય તેવા વિસ્તૃત પદાર્થને બિંદુવત દળોનો સમૂહ તરીકે લઈ શકાય. અને આવા વિસ્તૃત પદાર્થ વડે કોઈ એક બિંદુવત દળ પર લાગતું કુલ બળ વિસ્તૃત પદાર્થના દરેક બિંદુવત દળ દ્વારા તે દળ પર લાગતા વ્યક્તિગત બળોના સદિશ સરવાળા જેટલું થાય. ફરીથી એક વખત બહુ મહત્વનું વાક્ય છે. આવા વિસ્તૃત પદાર્થ વડે કોઈ એક બિંદુવત દળ ઉપર લાગતું કુલ બળ, કોઈ એક દળ ઉપર લાગતું કુલ બળ, વિસ્તૃત પદાર્થમાં તો બીજા બધા દળો છે જ, વિસ્તૃત પદાર્થના દરેક બિંદુવત દળ દ્વારા તે દળ ઉપર લાગતા વ્યક્તિગત બળોના સદિશ સરવાળા જેટલું થાય. એટલે M1 પર લાગતું કુલ બળ જોઈતું હોય તો M2 M1 પર લગાડે એ શોધવાનું, M3 M1 પર લગાડે એ શોધવાનું, M4 M1 પર લગાડે તે શોધવાનું. એટલે કે માઇનસ
બહાર કાઢી લઈએ. GM2M1/R21 સ્ક્વેર ઇન્ટુ R21 પ્લસ GM3M1 છેદમાં R31 સ્ક્વેર ઇન્ટુ R31 કેરેટ પ્લસ GM4M1 છેદમાં R41 સ્ક્વેર ઇન્ટુ R41 કેરેટ થાય.